રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે તો ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે કહી શકાય કે વહેલી સવારથી જ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો મકર સંક્રાંતિ પર્વ બાદ ઠંડીનું જોર વધશે રાજ્યમાં ઉત્તરી પવનોના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશમાં પહેલીવાર 1.5 મહિનાનો મોડી ઠંડુ શરૂ થઈ હતી નલિયા હજી પણ 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર બન્યું છે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે સાથે જ કહી શકાય કે રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે રાજ્યમાં ઉત્તરી પવનોના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો 10 વર્ષમાં પહેલીવાર 1.5 મહિના પછી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે હજી રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે વહેલી સવારથી જ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે શું માહિતી जी स्मिता जो बात करिए तो राज्य में फरी एक बार ठंडी चमकारो जोवा मळी रह्यो छे आजना तापमाननी आपणे वात करिए तो आज अमदावादनुं तापमान 14 डिग्री नोंधायुं छे एटले कहेवाय के राज्य में हवे 1-2 डिग्रीनो जे घटाडो अत्यारे हाल जोवा मळी रह्यो छे तापमाननो पारो जे छे ते अत्यारे हाल नीचो थई रह्यो छे एटले के वात करवामां आवे तो गांधीनगरनुं तापमान 15 डिग्री जे नोंधाई रह्युं हतुं ते अत्यारे हाल घटीने 12 થી 11 डिग्री रात्रि दरमियान नोंधाई रह्युं छे जो वात करवामां आवे तो नलिया हजू पण ठंडुगार एटले के 8 डिग्री तापमान साथ हजू पण सौथी ठंडू शहर बनी रह्युं छे साथे बात करिए तो जे प्रमाणे हवामान विभागे आगाही करी हती कि आगामी दिवसोमां जान्युआरीना बीजा सप्ताहमां ठंडीनो जे चमकारो छे ते वधारे जोवा मळशे ते ज अत्यारे हाल जो बात करिए तो छेल्ला 10 वर्ष बाद जे मोडी ठंडी शरू थई हती ते हवे अत्यारे हाल धीमे धीमे वहेली सवारे गुलाबी ठंडी वर्ताई रही छे जो बात करवामां आवे तो जे प्रमाणे हवामान विभागे कह्युं हतुं के जान्युआरीना पहेला सप्ताहमां गमे त्यारे कमोसमी वरसाद थई शके छे तो अत्यारे हाल उत्तर पूर्वीय पवनो जे छे ते फूंकाई रह्या छे जेना कारणे थईने वातावरण छे ते ठंडुगार जोवा मळी रह्युं छे अत्यारे वहेली सवारे उत्तर पूर्वीय पवनो फूंकावाना कारणे थईने धुम्मसवाळुं वातावरण पण छे अने साथे ठंडीनो अहेसास पण थई रह्यो छे वहेली सवाરના દ્રશ્યો છે જેમાં આપ જોઈ રહ્યા છો કે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે અને જ્યારે વાતાવરણમાં ધુમ્મસ હોય છે ત્યારે વિઝિબિલિટી જે હોય છે તે ઘટતી હોય છે 5 કિલોમીટર ઘટીને 3 કિલોમીટર જેટલી વિઝિબિલિટી અત્યારે હાલ ઘટી છે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું 10 વર્ષ બાદ પહેલીવાર 1.5 મહિનો મોડી શરૂ થઈ હતી આ ઠંડી અને મકર સંક્રાંતિ બાદ તો ઠંડીનું જે પ્રમાણ છે તે વધવાનું છે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લઘુત્તમ તાપમાનનો પારો જે છે તે 11 થી 12 ડિગ્રીની વચ્ચે રહેવાનો છે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને ધુમ્મસવાળું વાતાવરણ આગામી 4-5 દિવસ સુધી રહેશે તેવું પણ હવામાન વિભાગે કહ્યું છે અને અત્યારે આ વહેલી સવારના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઠંડા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે સુસવાટા મારતા આ પવનોના કારણે ઠંડીનું જે પ્રમાણ છે તે વધારે લાગી રહ્યું છે જ્યારે ઠંડી વધારે પડતી હોય છે ત્યારે લોકો પોતાના ઘરેથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરતા હોય છે સાથે જ પોતાની જાતને ગરમ રાખવા માટે થઈને લોકો શાલ સ્વેટર અને જેકેટનો સહારો લેતા હોય છે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો છે તે યથાવત રહેવાનો છે અને જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે જ્યારે મકર સંક્રાંતિની શરૂઆત થાય ત્યારે ઠંડા ઠંડા પવનો ખાસ ફૂંકાતા હોય છે અને ઉત્તર પૂર્વીય પવનોના કારણે થઈને અત્યારે રાજ્યની અંદર વાતાવરણ છે તે ઠંડુગાર બન્યું છે અને વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે માવઠાની શક્યતાઓ પણ સેવી છે 7 તારીખની આજુબાજુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે માવઠું થશે તેવી શક્યતાઓ વર્તવામાં આવી છે ત્યારે જો વાતાવરણ આવું જ આગામી દિવસોમાં પણ રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે જી હવામાન વિભાગ દ્વારા કોઈ માવઠાની આગાહી કરવામાં આવી છે કે કેમ અને આગામી દિવસોમાં કેવી ઠંડી રહેશે
જી સ્મિતા, જે પ્રકારે મેં આપને જણાવ્યું કે 7 જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરીની વચ્ચે ગમે ત્યારે રાજ્યની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે, માવઠું થઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તેમના કહેવા પ્રમાણે અત્યારે હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેના કારણે થઈને રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. અને આ વરસાદ કયા વિસ્તારોમાં થશે એના વિશે જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકના જુનાગઢ છે, ગીર સોમનાથ છે, આ બધા વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક વરસાદ થઈ શકે છે, ક્યાંક માવઠું થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જો અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં પણ આ માવઠાની અસર જોવા મળશે અને વાતાવરણમાં પલટો આવશે અને રાજ્યની અંદર વાદળો ઘેરાશે અને આ વાદળો જે છે તે ઠંડી લઈને આવશે. સાથે જ વાત કરીએ તો થોડા દિવસ સુધી વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં ઉત્તરી પવનોના કારણે એકાંતિક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીનો ચમકારો રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. સાથે જ કહી શકાય કે મકર સંક્રાંતિના પર્વ બાદ ઠંડીનું જોર વધશે. રાજ્યમાં ઉત્તરી પવનોના કારણે એકાંતિક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર 1.5 મહિના મોડી ઠંડી શરૂ થઈ છે. તો નલિયામાં પણ હજી પણ 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કહી શકાય કે 10 વર્ષમાં પહેલીવાર 1.5 મહિના મોડી આ ઠંડી શરૂ થઈ છે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો નલિયામાં પણ હજી 8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ઠંડુગાર શહેર બન્યું છે.